રાતના સમયે સૂતી વખતે આપણને ખબર હોય છે કે રાત પડી, પણ સવારે તો ઉઠ્યા પછી આંખ ખોલીને જાગીએ ત્યારે જ ખબર પડી કે સવાર પડે છે. તેમ પ્રભુનો આભાર માનતા શીખો કે રાત્રે સૂતી વખતે તમને ખ્યાલ હોય છે અને ઉઠતી વખતે તો પ્રભુ ઉઠાડે તો જ તમે ઉઠી શકો છો. રાતમાં શું થઈ શકે એ કોઈને ખબર હોતી નથી. માટે રાત્રે સૂતી વખતે પણ પ્રભુનો આભાર માનો અને ઉઠતી વખતે પણ પ્રભુનો આભાર માનો કે રાત્રે દિવસ દરમિયાન જે પણ તમે મને કાર્ય સોંપ્યું એ મેં જે પણ રીતે પૂર્ણ કર્યું એને સ્વીકારજો. અને બીજા દિવસે ઉઠતી વખતે આભાર માનો કે ફરી એક વખત એક દિવસ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે ન જાણ્યું જાણકી ના થઈ કાલે સવારે શું થવાનું છે. આવતીકાલની કોઈને કશી ખબર હોતી નથી. માટે સર્વ કાર્ય નિસ્વાર્થ અને આનંદથી કરો. આ જ વાત સાથે આપનો દિવસ શુભ રહે. સંદીપ શેઠના જય દાદા જય માતાજી.